આજથી 1 મહિના પહેલા એટલે કે 16 જૂને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ હતી. ત્યારથી રાજ્યમાં 450.55 મિલીમીટર વરસાદ પડ્યો છે, જે મોસમના સરેરાશ વાર્ષિક વરસાદના 51.9% જેટલો વરસાદ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર પ્રદેશોમાં દક્ષિણ ગુજરાતમાં હંમેશની જેમ સૌથી વધુ 822 મીમી વરસાદ નોંધાયો છે, જે તેની મોસમી સરેરાશના 55.19% પૂર્ણ કરે છે. પૂર્વ, મધ્ય અને સૌરાષ્ટ્ર બંને વિસ્તારોમાં સરેરાશ વરસાદના લગભગ 49.26% વરસાદ પડ્યો છે, જે અનુક્રમે 396.50 મીમી અને 368.31 મીમી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 345.12 મીમી વરસાદ પડ્યો છે, જે તેની વાર્ષિક સરેરાશના 48.1% છે. રસપ્રદ વાત એ છે કે કચ્છ ક્ષેત્રમાં અત્યાર સુધીમાં 282.50 મીમી વરસાદ પડ્યો છે, જે તેના સરેરાશ મોસમી વરસાદના 58.46% પૂર્ણ કરે છે. તેમજ જિલ્લાઓમાં બોટાદ અને ભાવનગર જ એવા 2 જિલ્લા છે જ્યાં મોસમી સરેરાશ વરસાદ 75%થી વધુ નોંધાયો છે. આ દરમિયાન કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને વલસાડમાં સરેરાશ 50%થી 75%ની વચ્ચે વરસાદ પડ્યો છે. બાકીના જિલ્લાઓમાં અત્યાર સુધી સરેરાશ 25%થી વધુ વરસાદ નોંધાયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.